મિત્રો, આઈએચઆરપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। લો બોલો, અંકલેશ્વર નગરપાલિકા જ નથી સુરક્ષિત। અંકલેશ્વર નગરપાલિકાએ જાહેર માર્ગો પરથી પાંજરે પૂરેલા પશુઓ ગુમ। ડબ્બામાંથી પશુઓ ગુમ થતા ચોરીની ફરિયાદ અપાઈ પોલીસ મથકે। ભરૂચમાં ખત્રી સમાજ દ્વારા કાજરા ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી। ખત્રી સમાજના યુવાનોએ માથે કાજરો મૂકી ઝુલાવીને ધાર્મિક પૂજા અર્ચનાઓ કરી। ભરૂચના નર્મદા માર્કેટમાં 3.5 વર્ષ પહેલા હત્યા કરેલી લાશને જમીનમાં દાટી દીધેલા મામલામાં આખરે આરોપી નિર્દોષ। 3.5 વર્ષે આરોપીને નિર્દોષ છોડવાનો કોર્ટનો હુકમ। ભરૂચમાં પણ કોલકાતાના રેપ વિથ મર્ડરના વિરોધમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા ભવ્ય રેલી। સિવિલ હોસ્પિટલથી નીકળેલી રેલી સ્ટેશને પહોંચી પરત ફરી। અંકલેશ્વર નગરપાલિકાના લેટર પેડ ઉપર પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધિત એક ફરિયાદ આપી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અંકલેશ્વર પંથકમાં રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં આવ્યા બાદ મોદીનગર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બાજુમાં ઈંટોના ભઠ્ઠાની સામે રખડતા ઢોરોને ડબ્બામાં પૂરીને મૂકવામાં આવ્યા હતા અને આ જગ્યા અંકલેશ્વર નગરપાલિકાની છે, જેમાં 20 ઢોરો એટલે કે પશુઓ પૂરવામાં આવ્યા હતા અને ગત તારીખ 19/8/2024ના રોજ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાને જાણ થઈ હતી કે નગરપાલિકાએ ડબ્બામાં પૂરેલા પશુઓ ગુમ થઈ ગયા છે। પશુ માલિકો છોડાવી ગયા છે કે પછી પશુઓની ચોરી થઈ ગઈ છે તેવા સવાલો ઊભા થતા ગેટને મારેલું તાળું પણ નકુચા સાથે તૂટેલું હોવાના કારણે નગરપાલિકાએ પકડેલા પશુઓ કોણ ચોરી ગયું તેવા સવાલો વચ્ચે હાલ તો પશુની ચોરી થયા હોવાની ફરિયાદ અંકલેશ્વર પોલીસને આપી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે થોડા દિવસ અગાઉ પણ અંકલેશ્વર નગરપાલિકા જ્યારે જાહેર માર્ગો પર રખડતા પશુઓને પકડવા ગઈ ત્યારે કેટલાક પશુપાલકોએ અધિકારીઓ સાથે દાદાગીરી, મારામારી અને ધમકી અપાતી હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। અંકલેશ્વર નગરપાલિકાના ડબ્બામાંથી આખરે 20 જેટલા પશુઓ કોણ ચોરી ગયું તે પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે। નેત્રંગ તાલુકાના કેલવી કુવા ગામના નવી વસાહત ફળિયામાં રહેતા સતીશભાઈ વનમાળીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 55 ગામના પાદરે આવેલા ચેકડેમમાં સવારના સમયે પગ લપસી જવાથી પાણીમાં પડ્યા હતા। તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સતીશભાઈ રાઠોડને બચાવવાના પ્રયત્નો લોકોએ હાથ ધર્યા હતા, પરંતુ પાણીમાં અંદર ખેંચાતા ડૂબી જવાના કારણે કરુણ મોત થયું હતું। મૃતકનો મૃતદેહ બહાર કાઢવા માટે ઝઘડિયા જીઆઈડીસીમાંથી 2 ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। મૃતદેહને બહાર કાઢવા માટે જીવના જોખમે દોરડા બાંધી પાણીના ડૂબકી લગાવીને પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો। કેલવી કુવા ગામે ચેકડેમમાં ડૂબી જવાથી એકનું મોત અને મૃતદેહને બહાર કાઢવામાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। કલકત્તામાં ટ્રેની લેડી ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેના તબીબો આલમ સહિત સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, જેના પગલે દેશમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર મિત્રોએ તથા પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ અને તમામ સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલથી રેલીનું આયોજન કરી ઘૃણાસ્પદ ઘટનાનો વિરોધ હાથમાં બેનર સાથે વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ રેલી સિવિલ હોસ્પિટલથી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન થઈ પરત સિવિલ હોસ્પિટલ આવતા ત્યાં 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। મેડિકલ કોલેજના ડોક્ટર તેમજ વિદ્યાર્થીઓ આવું જધન્ય કૃત્ય કરનારા આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ ડોક્ટરોએ પણ કરી હતી અને ડોક્ટરોને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે। ભરૂચ જિલ્લામાં આગ લાગવાના બનાવો બનતા હોય છે, ત્યારે ભરૂચના દહેગામ નજીક ચાલુ ટેમ્પોમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ભરૂચ દહેજ રોડ ઉપરથી પસાર થતા ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળી હતી। સદનસીબે જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો રોડની સાઈડ ઉપર ઊભો કરી દીધો હતો અને સાવચેતી વાપરી બહાર નીકળી ગયો હતો, પરંતુ કેબિનના ભાગ નજીક જ ભયંકર આગ લાગી હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ મથકના પીઆઈ યુવી ગડરિયાનું પણ જન્મદિવસ હોય અને પોલીસ મથકે સુંદરકાંડનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ સહિત પીએસઆઈઓ પણ જોડાયા હતા। અંકલેશ્વરના ગડખોલ ગામે બાપુનગર ઓવરબ્રિજ પાસે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જુગારધામ ચલાવતી એક મહિલા સહિત 2 ખેલીઓને મળી 3 લોકોને દબોચી લીધા હતા।
ઝુંપડપટ્ટીમાં જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ ઉપરથી હેમાબેન ઉર્ફે ગજરી, કનુભાઈ સોલંકી, મોહમ્મદ યુસુફ નવાબ અને ગુલામ મલિકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આશરે 12,000ના મુદ્દામાલ સાથે 3 લોકોની ધરપકડ કરી હતી. બનાવની મળતી માહિતી અનુસાર ફરિયાદી મંજુબેન મફત ચુનારને પોતાના ઘરે પોતાની પત્ની તરીકે રાખવાનો ઈરાદો ધરાવનાર આરોપી સંજય મંગળભાઈ ઉર્ફે મંગાભાઈ વસાવા રહે સોન તલાવડી ઝુંપડપટ્ટીનાઓએ ફરિયાદીના પતિને પોતાના ઘરે રાત્રિએ રોકાણ કરાવી ગત તારીખ 27/7/2020ના બપોરના સમયે 1 થી 4 કલાક દરમિયાન ઘરેથી બહાર લઈ જઈ ફરિયાદીના પતિ સાથે બોલાચાલી કરી ફરિયાદીના પતિ મફત માનસંગ ચુનાર દેવી પૂજકને અવાવરૂ જગ્યાએ લઈ જઈ ફરિયાદીના પતિને ત્રિકમ માથામાં મારી મોતને ઘાટ ઉતારી નર્મદા માર્કેટની પાછળ અવાવરૂ જગ્યાએ ખાડો ખોદી જમીનમાં દાટી ફરિયાદી તથા સાહેદોને પણ મારી નાખવાની ધમકી આપવા બાબતે એ ડિવિઝન પોલીસ મથકમાં હત્યા, પુરાવાનો નાશ જાનથી મારી નાખવા અંગેનો ગુનો દાખલ કરાયો હતો. પોલીસે પણ સંજય મંગળ ઉર્ફે મંગા વસાવાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો અને સમગ્ર ગુનાની ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરી હતી. જે કેસ સેશન જજ સાહેબ શ્રી રાજેશ કરમાળસિંહ દેસાઈની કોર્ટમાં ચાલી જતા 3 વર્ષ 6 મહિના અને 14 દિવસ ચાલતા ફરિયાદી પક્ષે સરકારી વકીલ NR મોદીએ દલીલ કરી હતી, જ્યારે આરોપી પક્ષે NN શેખનાઓએ પણ સમગ્ર કેસમાં સાહેદોને તપાસવા સહિત કેસમાં મેડિકલ ઓફિસર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, પોલીસ મથકના PI સહિત 17 લોકોને તપાસ્યા હતા, જ્યારે 21 દસ્તાવેજી પુરાવાઓ ચકાસી અંતે આરોપી પક્ષે વકીલ NM શેખ ધારદાર દલીલો કરતા આખરે આરોપી સંજય વસાવાને પૂરતા પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો અને કસ્ટડીમાં રહેલા સંજય વસાવા સામે અન્ય કોઈ કેસ ન હોય જેથી તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો છે. કાજરા ચોથ એ ખત્રી સમાજનો સૌથી મોટો ઉત્સવ છે, જેની ઉજવણી અંગે પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે ભગવાન પરશુરામ દ્વારા તત્કાલીન દુષ્ટ અને અત્યાચારી ક્ષત્રિયોનો અંત કરીને જગતને તેમના આતંકમાંથી મુક્ત કર્યા હતા. આ સમયે ક્ષત્રિયોની મહિલાઓ તેમજ ગર્ભવતી મહિલાઓ બીજી જ્ઞાતિના ઘરોમાં છુપાઈ પોતાની તથા પોતાના ગર્ભમાંના બાળકની રક્ષા કરતી હતી, જેથી પછીનો વંશ ક્ષત્રિયમાંથી ખત્રી તરીકે ઓળખાતો થયો અને પરશુરામના ક્રોધથી બચવા ખત્રી સમાજ ભેગા થઈ મા હિંગળાજને વિનંતી કરી કે અમને શ્રી પરશુરામના નરસંહારથી બચાવો. મા હિંગળાજ શ્રી પરશુરામને કહ્યું કે હવે આ મારા શરણે આવેલા છે, જેથી તે મારા બાળકો છે, જેથી હવે તમે આ સહાર નહીં કરો. પરશુરામ ભગવાને કહ્યું કે તેમના શાસ્ત્રો હથિયારો મને સોંપી દો. તેમણે માના શરણે હથિયારો મૂકી દીધા હતા અને પરશુરામે ક્ષત્રિય સમાજનો સંહાર કરવાનું બંધ કરેલું અને બાદમાં ખત્રી સમાજ હિંગળાજને વિનંતી કરી કે અમારી આજીવિકા હવે રહી નથી, જેથી કરીને અમને કોઈ આજીવિકા આપો જેથી પરિવારનું ભરણ પોષણ કરી શકાય. અને ત્યારથી શ્રીમાં હિંગળાજ ખત્રી સમાજને વણાટક કામનો ધંધો સોંપ્યો હતો, જે ધંધાથી ખત્રી સમાજે વણાટક કામ કરી પહેલી ચૂંદડી બનાવી તે શ્રી મા હિંગળાજ માટેને ચઢાવી. શ્રી મા હિંગળાજના પ્રતીક રૂપે કાજરાનું પ્રતીક બાજટ ઉપર બનાવી ઉત્સવ ઉજવવામાં આવે છે. તેમાં 4 હાથ તરીકે 4 લોટા અને મસ્તક ઉપર એક મોટો લોટો એમ 5 લોટા અને ચૂંદડી ઓઢાડીને શ્રી કાજરાનું પ્રતીક બનાવી તે પ્રતીક ત્રીજને દિવસે રાત્રે સમાજના વડીલો જાગરણ કરીને બનાવે છે અને સમાજની તમામ મહિલાઓ એક સમય ભોજન કરી વ્રત રાખે છે અને બીજે દિવસે શ્રાવણ વદ ચોથ એટલે કે કાજરા ચોથના દિવસે શ્રી માતાજીની પ્રતીક કાજરાને સમાજના ઘરે ઘરે નમન કરાવવામાં આવે છે અને સમાજના મુખ્ય મંદિરના સ્થાને ઢોલ, શહેનાઈ, તાલ સાથે ભક્તિભાવપૂર્વક રમાડવામાં આવે છે અને સમાજના દરેક ઘરે 9 દિવસ પહેલાં જવારા વાવવામાં આવે છે, જે કાજરાને રમાડતા રમાડતા માતાના ગુંજનથી સમગ્ર માહોલ ગુંજી ઉઠે છે અને આ ઉત્સવ ખૂબ ધૂમધામપૂર્વક મનાવવામાં આવે છે. અને ભરૂચમાં પણ ખત્રીવાડમાં પણ કાજરા ચોથની ઉજવણી કરાતી. ભરૂચમાં સર્વપ્રથમ વાર આઈ ઇવેન્ટ્સ દ્વારા વર્લ્ડ સિનિયર સિટીઝન દિવસના દિવસે સ્પેશિયલ 60 વર્ષ અને એના ઉપરની ઉંમરવાળા માટે દાદા દાદી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 30 કરતાં વધારે લોકોએ ભાગ લીધો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સુરભીબેન તમાકુવાલા અને ડિરેક્ટર એન્ડ કોરિયોગ્રાફર JK ગોહિલ અને નિકુંજ મહેતા નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા. શોની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી અને શોમાં બેસ્ટ દાદા, બેસ્ટ દાદી અને બેસ્ટ કપલ દાદા દાદીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આઈ ઇવેન્ટ્સ દ્વારા ખૂબ સરસ રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ સિનિયર સિટીઝનોએ પણ આ પ્રોગ્રામ હર્ષોલ્લાસ સાથે માણ્યો હતો.
શોમાં વિજેતા થનાર દાદા દાદીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગત રાત્રિના ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના નર્મદા નદીના કિનારે પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા યુવકનો ડીકમ્પોઝ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક માછીમારો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી મૃતદેહ જોતા તેના જમણા હાથમાં હિન્દી ભાષામાં સુમન લખેલું હોય અને ડેડ બોડી ડીકમ્પોઝ હાલતમાં હોય ભરૂચ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ભરૂચ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. લો બોલો, અંકલેશ્વર નગરપાલિકા જ નથી સુરક્ષિત. અંકલેશ્વર નગરપાલિકાએ જાહેર માર્ગો પરથી પાંજરે પૂરેલા પશુઓ ગુમ. ડબ્બામાંથી પશુઓ ગુમ થતા ચોરીની ફરિયાદ અપાઈ પોલીસ મથકે. ભરૂચમાં ખત્રી સમાજ દ્વારા કાજરા ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી. ખત્રી સમાજના યુવાનોએ માથે કાજરો મૂકી ઝુલાવીને ધાર્મિક પૂજા અર્ચનાઓ કરી. ભરૂચના નર્મદા માર્કેટમાં 3.5 વર્ષ પહેલા હત્યા કરેલી લાશને જમીનમાં દાટી દીધેલા મામલામાં આખરે આરોપી નિર્દોષ. 3.5 વર્ષે આરોપીને નિર્દોષ છોડવાનો કોર્ટનો હુકમ. ભરૂચમાં પણ કોલકાતાના રેપ વિથ મર્ડરના વિરોધમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા ભવ્ય રેલી. સિવિલ હોસ્પિટલથી નીકળેલી રેલી સ્ટેશને પહોંચી પરત ફરી. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.